તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી નિવેદન સામે આવ્યું છે। મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર બોલ્યા, મૃતક દર્દીઓના પરિવાર સાથે અમારી સંવેદના। આજુબાજુના ગામમાં કેમ્પ કરીએ છીએ, સમાજ માટે કેમ્પનું આયોજન કરીએ છીએ। બીજી તરફ 18 જૂને ખ્યાતિ હોસ્પિટલમાં મોત થયા હોવાની જાણકારી છે। અમને જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી કર્યા હોવાની જાણકારી છે। વધુ એક બેદરકારી કિસ્સો રાજકોટથી આવ્યો છે। વિશાલ પટેલ નામના એક વ્યક્તિએ ખ્યાતિ હોસ્પિટલ સામે કર્યો આક્ષેપ। પિતાના મોત અંગે કર્યો આક્ષેપ। વર્ષ 2024માં જૂન મહિનામાં 16મી તારીખે તેમના પિતા નરસિંહભાઈ કાનજીભાઈ પટેલને દાખલ કર્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ તારીખ 18 જૂનના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું। ડોક્ટર જીત બ્રહ્મટ દ્વારા કરાઈ સારવારનો આક્ષેપ પુત્રએ કર્યો છે। દર્દી નરસિંહભાઈના સગા પાસેથી 12,000 રૂપિયા અમૃત કાર્ડના ખંખેરી લીધા અને એન્જિયોગ્રાફી કરી નાખી હતી, તેવો દાવો મૃતકના પુત્રએ કર્યો છે। દર્દીના સગાને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરાયાનો હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। તો રાજકોટથી આ વ્યક્તિ જે છે તેમને આ આક્ષેપ લગાવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ પર। ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે, અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું, જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી। 17મી તારીખે એમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા, ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા 25,000 રોકડા, અને 18મી તારીખે રાત્રે 10:15 કે 10:30 એમનું અવસાન થઈ ગયું। તો ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરનું નિવેદન। મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર બોલ્યા, મૃતક દર્દીઓના પરિવાર સાથે અમારી સંવેદના। આજુબાજુના ગામોમાં કેમ્પ કરીએ છીએ, સમાજ માટે કેમ્પનું આયોજન કરીએ છીએ। પોલીસને તપાસમાં સહયોગ આપીશું। કયા સંજોગોમાં મોત થયા તે તપાસનો વિષય। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે કે એક વખત ફરી વિવાદમાં આવી છે, અને જે વિવાદ છે તેની લઈને વાતચીત કરવા માટે આપણી સાથે મેડિકલ ડિરેક્ટર છે ડૉક્ટર રાજેન્દ્ર, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને જે 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, સૌપ્રથમ તો કયા સંજોગોમાં તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા, અને કયા કારણોસર આજે પ્રાથમિક આપ જે તપાસ કરી રહ્યા છો તેમાં શું જાણવા મળ્યું છે કે કયા કારણોસર તેમના મૃત્યુ નિપજ્યા? દર્દીઓ સ્વેચ્છાથી આવ્યા, પણ પહેલાં હું એક વસ્તુ ક્લિયરિફાય કરું। જેમના મૃત્યુ થયા એમના પરિવારજનોને જનો સાથે અમારી પૂરેપૂરી સહાનુભૂતિ છે। જે ગયું એ કદી પાછું આવવાનું નથી, મારી જ નહીં પરંતુ પૂરી હોસ્પિટલ એકદમ દુઃખી છીએ કે કોઈનું મૃત્યુ થઈ ગયો। હવે અમે કેમ્પ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે કરીએ, ત્યાં સ્વેચ્છાથી દર્દી આવે, તપાસ કરાવી લે બધી। એમાં એવું લાગે કે ભાઈ એમને કોઈ બ્લડ પ્રેશર વધારે છે, ECGના ખરાબ ચેન્જીસ છે, તો આપણે એ કરીએ, સજેસ્ટ કરીએ કે તમે આવો હોસ્પિટલ, તો અમે તપાસ કરીએ। તપાસ કરવામાં આવે અને કેમ્પ બધે કરીએ છીએ। એવું કંઈ નહીં કે ફક્ત ગામડામાં ABPM જે ના લાભધારીઓનો કરીએ છીએ એવું નહીં, અહીંયા આજુબાજુની સોસાયટીમાં કરીએ છીએ। એન્જિયોગ્રાફીના જેટલાની થઈ એ તો બધા ટકાટક છે, ઘરે જશે, અને એન્જિયોગ્રાફી થઈને નોર્મલ રિપોર્ટ આવ્યો, આપણે એમને કહી દીધું કે તમે જાઓ, કશું કરવાની જરૂર નથી। હવે જેમની એન્જિયોપ્લાસ્ટી થઈ, હવે એન્જિયોપ્લાસ્ટી એક જટિલ અને કોમ્પ્લિકેટેડ કાર્ડિયક પ્રોસિજર છે, ક્યારેક ક્યારેક કોમ્પ્લિકેશન થઈ શકે। હાઈ રિસ્ક મેડિસિન્સ જેને કહેવાય હેપરિન અને એ બધી વપરાય છે, આના અંદર બ્લડ ક્લોટ ના થાય એવી, તો એ બધી મેડિસિન્સ આપવામાં આવે, એટલે રિસ્કી પ્રોસિજર છે। આમ કે સરસ થઈ જશે, પણ ક્યારેક ક્યારેક સારામાં સારા ડૉક્ટરના હાથે પણ મૃત્યુ થઈ શકે, અને આ 2 કેસ એના જ અનફોર્ચ્યુનેટ કિસ્સાઓ છે। કયા સંજોગોમાં થઈ શકે? એન્જિયોપ્લાસ્ટ આપ કહી રહ્યા છો, કયા સંજોગોમાં કર્યું? હવે કોમ્પ્લિકેશન્સ, અને મારા હાથમાં ફાઇલ પણ નહીં આવ્યા, કારણ કે હું સવારે આવ્યો ત્યાંથી બધી તોડફોડ અને બધું ફાઇલ પણ પોલીસ લઈ ગયા છે। અમે ફાઇલ જવાનો પણ તક આપી નથી। હવે એન્જિયોપ્લાસ્ટી પછી જે કોમ્પ્લિકેશન થઈ શકે એમ છે, સ્ટેનોસિસ, સ્ટેન્ટમાં બ્લોક થઈ જાય, સ્ટેન્ટ બ્લોક, નોટ સ્ટેનોસિસ, સ્ટેન્ટ બ્લોક, અને બીજું કે સ્ટ્રોક થઈ શકે। તો એવી 2 આટલી બધી વાત સાંભળી, કારણ કે મને હજી ફાઇલ જવાનો મોકો જ નહીં મળ્યો। ફાઇલ પોલીસ લઈ ગઈ છે, અને બાકી બધી તોડફોડ તમે જોઈ શકો છો। હવે આપ કઈ રીતે માની રહ્યા છો કે તપાસ, જે પોલીસ તપાસ છે, હોસ્પિટલ તરફથી જે સહયોગ છે, કઈ રીતે આપવામાં આવશે? કારણ કે પોલીસને તથ્ય સુધી પહોંચવા માટે પણ એક હોસ્પિટલ અને કોર્ટને અધિકાર હોય છે કે હોસ્પિટલ પાસે બધા ડોક્યુમેન્ટ, હોસ્પિટલ કેમ કોઈ પાસે પણ બધા ડોક્યુમેન્ટ લેવાનો અધિકાર હોય છે।
તો ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોતથી ખળભળાટ મચ્યો છે ત્યારે આ મામલે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓએ મીડિયા સમક્ષ લૂલો બચાવ કર્યો. તેમણે કહ્યું કે 10 નવેમ્બરે કેમ્પ યોજ્યો હતો જેમાં દર્દીઓની ચકાસણી બાદ 20 દર્દીઓને હોસ્પિટલ આવવા સૂચન કરાયું હતું. આ દર્દીઓમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે તેમને દુઃખ છે કે 2 દર્દીના મોત થયા. દર્દીઓના ઓપરેશન ડોક્ટર પ્રશાંત વજીરાએ કર્યાનો પોલીસે ધડાકો કર્યો. આ દરમિયાન હોસ્પિટલના સીઈઓએ મીડિયાના પ્રશ્નોથી બચવાનો પ્રયાસ કર્યો. દર્દીઓના મોત અંગે પૂછાતા તેમણે કહ્યું, અમે પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા છીએ. બીજી કોઈ ટેકનિકલ વિગતો મારી પાસે નથી. એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ. સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. તબીબોની સારવારમાં 2 લોકોના મોડી રાત્રે મોત થયા હતા. પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલની મંજૂરીઓથી લઈને તમામ તપાસ કરવામાં આવશે. ડોક્ટર પ્રશાંત વજેરાએ આ સારવાર કરી હતી. આમની સાથે અન્ય કયા કયા તબીબ હતા તેની પણ તપાસ થશે. જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમાં એ બંનેના મૃત્યુ થયા છે. તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે. અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે. પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા. ન્યૂઝ 18 પર બોલ્યા બોરીસણા ગામના રહીશો. આંખો લાલ રહેતા કેમ્પમાં બતાવવા ગયા હતા. આંખોની તકલીફ છતાં કાર્ડિયોગ્રામ કાઢી દીધો. બોરીસણાના શકરાભાઈ પટેલે પણ કરાવી હતી તપાસ. મેડિકલ કેમ્પમાં શકરાભાઈને પણ થયો હતો કડવો અનુભવ. કાર્ડિયોગ્રામ કાઢી આંખમાં નાખવા ટીપા આપ્યા હતા. અમદાવાદ હોસ્પિટલ લઈ જવાની વાત કરી. શકરાભાઈને ના પાડી દીધી હતી. ઓખો માટે જતો મેં સાહેબ મારી ઓખો જુઓ ને કીધું લાલ ગુમ જાય સાકાન જાય કીધું એટલે એમને મને કાર્યક્રમ કે પેલી ઓડીમાં જતા રહો કે મારો કાર્યક્રમ કાઢ્યો, બીજું કોઈ કર્યું નહીં. પછી મને દવા લખેલી કે દવા તમે ઓખોમાં ટેપા પાડજો, બીજું કોઈ બોલ્યા નહીં સાહેબ. પછી બીજા દાડે લક્ઝરી એટલે મને કે કાકા હેડો. મેં કહ્યું સાહેબ મારો બાબલો નહીં દુકાને એટલે મારાથી મૂકીને ના હોય ગયેલો. એટલે પછી આંખો ખરાબ બધી કાર્ડિયોગ્રામ કેમ કાઢ્યું કાકા? હવે તો સાહેબ એમને ખબર હવે એમને મને લઈ જવા માટે કર્યો તો શું ખબર પડે. તમને આંખની તકલીફ હતી તોય તમને અમદાવાદ લઈ જતા? હા તોય અમદાવાદ લઈ જતા. હવે શા માટે લઈ જતા આપણે બહુ માહિતી નહીં આગળ.